આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક મળી। ચાંદીપુરા વાયરસની સ્થિતિની સમીક્ષા। અધિકારીઓએ આરોગ્ય મંત્રીને વિગતવાર માહિતી આપી। ચાંદીપુરા વાયરસ પર રાજ્યના આરોગ્ય મંત્રીનું નિવેદન। વાયરસ નિયંત્રણમાં હોવાનો સરકારનો દાવો। ચાંદીપુરાના કેસોમાં સતત બીજા દિવસે પણ વધારો નહીં। 200 શંકાસ્પદ કેસમાંથી 35 કેસ પોઝિટિવ નોંધાયા। 9 દર્દીઓ સ્વસ્થ, 4 દર્દીઓ હજુ સારવાર હેઠળ। ચાંદીપુરાથી અત્યાર સુધી 22 લોકોના મોત। દવા છંટકાવ, સર્વેલન્સ અને ટ્રેસિંગની કામગીરી પણ યથાવત। રાજ્યમાં નકલી પનીર પર પ્રતિબંધ। એનાલોગ પનીર, ચીઝ અને બટર સામે સરકારનું કડક વલણ છે। જીઆઈડીસી સહિત રાજ્યભરમાં એફડીએની સઘન તપાસ શરૂ। રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીરના ઉપયોગ પર કડક ચેકિંગ। મેડિકલ બોન્ડ પોલિસી અંગે ટૂંક સમયમાં સરકાર કરશે જાહેરાત। ચાંદીપુરા વાયરસને લઈ સૌથી મોટા સમાચાર। ચાંદીપુરાના વધતા પ્રકોપથી એક્શનમાં સરકાર। ગુજરાત, રાજસ્થાન માટે સંયુક્ત ટીમ તૈનાત કરી। નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ કરશે મદદ। વાયરસના પરીક્ષણ, સારવાર, નિયંત્રણમાં મદદ કરશે। રાજ્યમાં ચાંદીપુરાથી 22 બાળકોના મોત થયા છે। 35 બાળકો ચાંદીપુરા પોઝિટિવ નોંધાયા। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ટીમ તૈનાત કરી। ગુજરાત, રાજસ્થાનમાં એનજેઓઆરટીની ટીમ તૈનાત। આપને જણાવી દઈએ, ચાંદીપુરાના વધતા કેસોને અટકાવવા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો અત્યાર સુધી જે 22 બાળકોના મોત થયા છે તે બાદ રાજ્ય સરકાર તો એલર્ટ છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે। એક ખાસ ટીમ બનાવવામાં આવી છે ગુજરાત અને રાજસ્થાન માટે। એનજેઓઆરટીની ટીમ તૈનાત કરવામાં આવી છે કે જેમને એક આખી આપને કહી શકાય કે એક સમિતિ બનાવી છે અને તે હવે આખરે આ વાયરસ કેવી રીતે ફેલાય છે તેનું પરીક્ષણથી માંડીને તેનું સંક્રમણ કેટલું છે, કેટલી કામગીરી જમીની સ્તર પર કરવામાં આવી છે, આરોગ્યલક્ષી કેટલી કામગીરી કરવામાં આવી છે, તમામ જે બાબતો છે તેનું ધ્યાન આ ટીમ રાખવાની છે। આપને જણાવી દઈએ કે અત્યાર સુધી ગુજરાત, રાજસ્થાનમાં વાયરસે એવો કહેર વર્તાવ્યો છે કે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। 22 લોકોના મોત ગુજરાતમાં બાળકોના થઈ ગયા છે। સમાચારમાં વાત હવે અમદાવાદની કરીએ તો રવિવારના દિવસે પણ શાળા શરૂ રહી શકે। ભારે વરસાદના કારણે અગાઉ રાખેલી રજાની ભરપાઈ કરવા નિર્ણય લેવાયો। રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી શકાશે। ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી અભ્યાસક્રમ પૂર્ણ કરી શકાશે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ પરિપત્ર કર્યો છે। સમગ્ર મામલે વાલીઓને પણ અવગત કરવાના રહેશે। શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને, વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે। ખાસ કરીને એ પ્રકારે અમે આજે પત્ર કર્યો છે। સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓએ પૂરેપૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓને, વાલીઓને આ બાબતે અવગત કરવાના રહેશે। અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાનું છે। ઓગસ્ટથી ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે, જ્યારે છેલ્લા 5 મહિનામાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ સહિત દાળ, દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન ઇઝરાયલ તણાવ અને નબળા ચોમાસાના કારણે ભાવ ચડ્યા હોવાનું માનવામાં આવે છે। તહેવારોની સિઝન પહેલા દાળના 5 થી 10% અને ખાદ્યતેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે। 28મી ફેબ્રુઆરીએ દિવસ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને 4 ઓગસ્ટ સુધી તેની જે અસર જોવા મળી એ દરેકના જનજીવન પર જોવા મળી। ખાંડ હોય, દૂધ હોય કે પછી ખાસ કરીને તમામ અનાજ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી ગયા। મારી સાથે કરિયાણાની દુકાનના વેપારી છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। હાલ જે ભાવ વધ્યા છે, કેટલા વધ્યા છે? 4 મહિનામાં સમજો કે દાળોમાં કિલે 5 થી 6 રૂપિયા, એટલે બોરીએ 500 થી 600 રૂપિયાનો વધારો ગણાય। ખાંડમાં છે તો ખાંડમાં લગભગ 700 રૂપિયાનો વધારો કહેવાય। કિલે 7 રૂપિયાનો વધારો, 100 કિલો 700 રૂપિયાનો વધારો કહેવાય। અને બીજી ઘણી બી વસ્તુ જે છે
કે ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, શેમ્પૂ છે, એ જે બહારનું જે મટીરિયલ જે આવતું હોય પ્લાસ્ટિક છે એમાં બહુ ભાવ વધ્યા છે. સામાન્ય વેપારી જે હોય એને જે પબ્લિક મીડિયમ પબ્લિક હોય એને થોડું મોંઘું પડે, સમજાવવું પડે કે ભાઈ આ કેમ ભાવ વધી ગયા, તો ભાઈ ઉપરથી ભાવ વધ્યા એટલે ભાવ વધ્યા. તહેવારની સિઝનની અંદર જે વસ્તુઓ ચીજ વસ્તુઓ ઘરે લેવાતી હોય તેમાં હાલ ભાવ વધારો સખત જોવા મળી રહ્યો છે. પરિણામે આવી રહ્યું છે ગૃહિણીઓની બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં વરસેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. શહેરના 80 ફૂટ રોડ, જંકશન રોડ, રતનપર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણ ધોવાઈ જતા વાહન ચાલકો આ કમરતોડ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદે વિરામ લીધા બાદ હાલ બિસ્માર બનેલા રસ્તાઓ લોકો માટે આફત બની ગયા છે. મનપા તંત્ર દ્વારા રસ્તા પરના ખાડાના બુરાણમાં મસમોટા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતા વાહન ચાલકોને વધુ હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે, જેને લઈ લોકોમાં મનપા તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. હમણાંથી 2 વર્ષથી એટલો બધો ખરાબ થઈ ગયેલો છે કે વાહન મોટા નીકળે છે, સિટી બસ નીકળે છે, પણ આ લોકો 2 વર્ષથી અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કઈ રોડનું નિરાકરણ નથી લાવતા અને 2-3 વખત ડમ્પર લાવીને ઓલા કાંકરા પાણીના મોટા મોટા નાખી દે છે. હવે પાણા નાખીને જતા રહે, પછી પાણા મોટા વાહન નીકળે એટલે ઉડીને સીધા અમારી દુકાન ઉપર આવે છે. બધી જગ્યાના રસ્તાઓ, જે નવા જંકશન રોડ છે, જોરાવનગર, રતનપર 80 ફૂટ રોડ, બધી જગ્યાના રસ્તાઓ ધોવાણ થઈ ગયા છે અને ત્યાં સારા એવા ખાડા પડી ગયા છે, કપચી ઉખડી ગઈ છે, જેથી કરીને જે વાહન ચાલકો છે, જે 2 વ્હીલર છે, 4 વ્હીલર છે, એને હાંકવામાં તકલીફ પડે છે. તંત્રએ પાણી કાઢવા માટેની તમામ કામગીરી હાલમાં પૂર્ણ કરેલ છે. અમુક વિસ્તારોમાં જે થોડા ઘણા પાણી ભરાયેલા છે તેની પણ કામગીરી હાલમાં ચાલુ છે. અને જો રોડ રસ્તાની વાત કરીએ તો ધોવાયેલા રોડ રસ્તા ઉપર તાત્કાલિક ધોરણે મેટલિંગ નાખી અને રસ્તો મોટરેબલ કરવામાં આવેલ છે. સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના માળિયા હાટીનાના શેરિયા ખાણમાં મારામારીની ઘટના બની. કચરો અને પશુનું છાણ હટાવવાના મુદ્દે થયેલા વિવાદમાં મારામારી થઈ હતી. આ દરમિયાન એક યુવકને બચાવવા જતા વૃદ્ધને ધક્કો લાગતા તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ તેમનું શંકાસ્પદ મોત થયું હતું. પરિવારજનોએ લાખા સિંધા ઉપર હુમલાનો આક્ષેપ કર્યો. આ મૃતદેહને જામનગર ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી, જ્યારે પરિવારજનોએ જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તો મારા મમ્મીને પણ મારી ગયેલ છે અને મારા કાકા એને પણ બચાવવામાં આવેલ છે. પછી મારા કાકાને ધક્કો મારવામાં આવી દીધો સાઈડમાં, પછી સાઈડમાં પડી ગયા અને તેમજ બેહોશ થઈ અને મૃત જાહેર થઈ. હવે માંગ તો એ છે કે જો આજે અમારી ઉપર જે બનાવ બન્યો એને રાબેતા મુજબ જે કોઈ કલમ હોય એ લગાડવામાં આવે. દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈ તૈયારીઓ તેજ બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ વર્ષ 2022થી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે પણ ભવ્ય અને વ્યાપક બનાવવાના પ્રયાસો હાથ ધરાયા. 9 થી 13 ઓગસ્ટ દરમિયાન યોજાનારા અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેર ભાજપે મહત્વપૂર્ણ બેઠક યોજી. શહેર પ્રમુખ પ્રેરક શાહ અને અભિયાનના ઇન્ચાર્જ પ્રદીપ પરમારની અધ્યક્ષતામાં બેઠકના આ શહેરના પદાધિકારી, કોર્પોરેટર, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠકમાં 10 ઓગસ્ટે ગાંધીનગર ખાતે યોજાનારી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો, નાગરિકોની ભાગીદારી